નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગયા લેક્ચરમાં આપણે વિદ્યુત ભારનું અસ્તિત્વ પારખવા માટેનો પ્રયોગ ભણ્યા હતા. બરાબર. એ પ્રયોગમાં ખાસ તમારે વિદ્યુત ભારનું અસ્તિત્વ પારખવા માટેના સાધનનું નામ યાદ રાખવાનું છે. અને એ સાધનનું નામ શું હતું? તો કે ગોલ્ડ લીફ ઇલેક્ટ્રોસ્કોપ, સુવર્ણ વરખ વિદ્યુત દર્શક. ત્યાર પછી આપણે ભણ્યા વાહકો અને અવાહકો કોને કહેવાય, એમના આપણે ઉદાહરણો જોયા અને વાહકો અને અવાહકો વચ્ચેનો તફાવત પણ જોયો. અને છેલ્લે આપણે અર્થિંગ કોને કહેવાય એ વ્યાખ્યા જોઈ. આપણા ઘરની નજીક અર્થિંગ કેવી રીતે અને શા માટે કરવામાં આવે છે એની પણ સમજૂતી આપણે ગયા લેક્ચરમાં મેળવી. ત્યાર પછી આજનો આપણો પ્રશ્ન છે કે પ્રેરણ દ્વારા વિદ્યુત ભારિત કરવું. પ્રશ્નનું નામ શું છે? પ્રેરણ દ્વારા વિદ્યુત ભારિત કરવું. હવે કોઈ પણ પદાર્થને વિદ્યુત ભારિત કરવા માટેની બે રીતો છે. એમાંની પહેલી રીત છે સંપર્ક દ્વારા, જેને કહેવામાં આવે છે ઘર્ષણની રીત. અને બીજી રીત છે સંપર્ક વગર, એને કહેવામાં આવે છે પ્રેરણની રીત. કોઈ પણ પદાર્થને વિદ્યુત ભારિત કરવા માટેની બે રીતો છે. એક છે સંપર્ક દ્વારા એટલે કે ઘર્ષણની રીત, અને બીજું છે સંપર્ક વગર એટલે કે પ્રેરણની રીત. એમાં આપણે ઘર્ષણની રીતથી કોઈ પણ પદાર્થને વિદ્યુત ભારિત કઈ રીતે કરી શકીએ એ અગાઉ પહેલા લેક્ચરની અંદર આપણે ભણી ગયા. પહેલા લેક્ચરમાં આપણે થેલ્સ ઓફ મિલેટસે કરેલા કેટલાક પ્રયોગો ભણ્યા હતા. એમાં થેલ્સ ઓફ મિલેટસે શું કર્યું હતું? તો કે અલગ અલગ અવાહક પદાર્થોના દ્રવ્યોની જોડ લીધી. બરાબર. એમાં એક જોડ એને એવી લીધી કે કાચનો સળિયો અને ઊન અથવા તો રેશમનું કપડું. કાચના સળિયાને ઊન અથવા તો રેશમના કપડા સાથે ઘસતા એવું જણાયું કે કાચનો સળિયો છે ધન વિદ્યુત ભારિત બને છે, ઊન અથવા તો રેશમનું કપડું છે એ ઋણ વિદ્યુત ભારિત બને છે. બરાબર. તો આ પ્રયોગમાં એને કર્યું શું? તો કે કાચના સળિયાને ઊન અથવા તો રેશમના કપડા સાથે ઘસ્યો. એટલે આપણે એમ કહી શકીએ કે ઘર્ષણની રીત દ્વારા પદાર્થને વિદ્યુત ભારિત કર્યો. ત્યાર પછી બીજી એને અવાહક દ્રવ્યની જોડ કઈ લીધી? તો કે એક પ્લાસ્ટિકનો સળિયો લીધો અને સાથે બિલાડીનું ફર. પ્લાસ્ટિકના સળિયાને બિલાડીના ફર સાથે ઘસતા એવું જણાવ્યું કે બિલાડીનું ફર છે એ ધન વિદ્યુત ભારિત બને છે અને પ્લાસ્ટિકનો સળિયો છે એ ઋણ વિદ્યુત ભારિત બને છે. બરાબર. તો આવી રીતે આપણે ઘર્ષણની રીત દ્વારા કોઈ પણ પદાર્થને વિદ્યુત ભારિત કરી શકીએ છીએ. બરાબર. ત્યાર પછી કોઈ પણ પદાર્થને વિદ્યુત ભારિત કરવા માટેની રીત નંબર 2 કઈ? સંપર્ક વગર એટલે કે પ્રેરણની રીત. તો આજનો આપણો પ્રશ્ન છે પ્રેરણ દ્વારા વિદ્યુત ભારિત કરવું. તો આપણને ખબર છે કે કોઈ પણ દ્રવ્ય એ અણુ અને પરમાણુઓનું બનેલું છે. બરાબર. અને કોઈ પણ દ્રવ્ય એ વિદ્યુત ભારની દ્રષ્ટિએ તટસ્થ છે. એનો મતલબ એવો કે દ્રવ્યની અંદર ઇલેક્ટ્રોન અને પ્રોટોનની સંખ્યા સમાન છે. બરાબર. નંબર ઓફ ઇલેક્ટ્રોન ઇઝ ઇક્વલ ટુ નંબર ઓફ પ્રોટોન. કોઈ પણ દ્રવ્યની અંદર ઇલેક્ટ્રોન અને પ્રોટોનની સંખ્યા સમાન હોય તો એને આપણે કહી શકીએ છીએ તે દ્રવ્ય વિદ્યુત ભારની દ્રષ્ટિએ કેવું છે? તટસ્થ છે. બરાબર. બીજું આપણને એવું ખબર છે કે કોઈ પણ પદાર્થ ઇલેક્ટ્રોન ગુમાવે તો એ ધન વિદ્યુત ભારિત બને. બરાબર. અને એ પદાર્થનું દળ ઘટે કારણ કે તે ઇલેક્ટ્રોન ગુમાવે છે. અને જે પદાર્થ ઇલેક્ટ્રોન મેળવે એ ઋણ વિદ્યુત ભારિત બને અને ઇલેક્ટ્રોન મેળવનાર પદાર્થનું દળ શું થશે? વધશે. બરાબર છે. ઇલેક્ટ્રોન ગુમાવવાનું કારણ શું? તો કે ઇલેક્ટ્રોન એક તો વજનમાં હલકા છે અને બીજું જે પદાર્થનું કાર્ય વિધેય ઓછું હશે એ પદાર્થ ઇલેક્ટ્રોન ગુમાવશે. બરાબર છે. તો આજે આપણે ભણવાના છીએ પ્રેરણ દ્વારા વિદ્યુત ભારિત કરવું. બરાબર. એના માટે મેં અહીંયા અલગ અલગ આકૃતિઓ દર્શાવી છે. વન બાય વન આપણે બધી આકૃતિઓ સમજતા જઈએ અને છેલ્લે આપણે એવી સાબિત કરીશું કે કોઈ પણ પદાર્થનો સંપર્ક કરાવ્યા વગર આપણે પદાર્થને વિદ્યુત ભારિત કઈ રીતે કરી શકીએ. બરાબર. તો અહીંયા આ આપણી આકૃતિ નંબર A છે. બરાબર. આકૃતિ A માં અવાહક સ્ટેન્ડ ઉપર
એક સમાન કદના બે ધાતુના ગોળાઓ એકબીજાના સંપર્કમાં રાખેલા છે. બરાબર છે. આ જે સ્ટેન્ડ છે એ કેવું છે તો કે અવાહક. આ અવાહક સ્ટેન્ડ છે. બરાબર. અને આ બંને એકબીજાના સંપર્કમાં જે રાખેલા છે એ ધાતુના તટસ્થ ગોળાઓ છે. કેવા છે? તટસ્થ ગોળાઓ. એટલે કે ઇલેક્ટ્રોન અને પ્રોટોનની સંખ્યા સમાન છે. ધાતુના તટસ્થ ગોળાઓ. એકને આપણે નામ આપીએ A અને બીજાને આપણે નામ આપીએ B. તો આકૃતિ A માં દર્શાવ્યા પ્રમાણે અવાહક સ્ટેન્ડ ઉપર બે સમાન કદના ધાતુના ગોળાઓ એકબીજાના સંપર્કમાં રાખેલા છે. એમાંથી એક ગોળો છે A અને બીજા ગોળાનું નામ આપણે આપ્યું છે B. આટલું ક્લિયર? બરાબર. હવે આ આકૃતિ નંબર B જોઈએ. કોઈ વિદ્યુતભારિત પદાર્થ એને આપણે આ ગોળા A ની નજીક લાવવાનું છે. બરાબર. આ ગોળો A છે, આ ગોળો B છે. કોઈ વિદ્યુતભારિત પદાર્થને ગોળા A ની નજીક લાવવાનો છે. પણ યાદ રહે કે જે વિદ્યુતભારિત પદાર્થને તમે ગોળા A ની નજીક લાવો છો એ વિદ્યુતભારિત પદાર્થ ગોળા A નો સંપર્ક કરવો જોઈએ નહીં. તો અહીંયા આપણે એક વિદ્યુતભારિત પદાર્થ એટલે કે કાચના સળિયાને ગોળા A ની નજીક લાવું છું. પણ અહીંયા કાચનો સળિયો અને ગોળા A એમની વચ્ચે કોઈ પણ પ્રકારનો સંપર્ક છે નહીં. હવે થશે શું? તો કે અહીંયા આ બંને ગોળાઓ છે ધાતુઓના છે. બરાબર. અને ધાતુઓ કેવી હોય છે તો કે વાહક. એટલે એમની પાસે શું હશે તો કે મુક્ત ઇલેક્ટ્રોન હશે. બરાબર. જેવો તમે આ વિદ્યુતભારિત પદાર્થ ગોળા A ની નજીક લાવો કે તરત જ આ બંને ગોળાઓની અંદર રહેલા ઇલેક્ટ્રોન, પણ કેવા ઇલેક્ટ્રોન? મુક્ત ઇલેક્ટ્રોન, એ ગોળા A ની ડાબી બાજુએ જમા થશે. ક્યાં જમા થશે? ગોળા A ની ડાબી બાજુએ. ફરીવાર વિદ્યુતભારિત પદાર્થને આપણે ગોળા A ની નજીક લાવીએ છીએ તો આ બંને ગોળાની અંદર રહેલા મુક્ત ઇલેક્ટ્રોન એ ગોળા A ની ડાબી બાજુ ઉપર એકઠા થાય છે. કારણ શું? તો કે વિદ્યુતભારિત જે પદાર્થ છે એ કયો વિદ્યુતભાર ધરાવે છે તો કે ધન વિદ્યુતભાર ધરાવે છે અને ઇલેક્ટ્રોન ઋણ વિદ્યુતભાર ધરાવે છે. તો આ બંને ગોળાની અંદર રહેલા મુક્ત ઇલેક્ટ્રોન એ આ ધન વિદ્યુતભારિત પદાર્થ સાથે આકર્ષવાનો પ્રયત્ન કરશે. બરાબર છે. હવે આ બંને ગોળાઓ છે એ પોતાના મુક્ત ઇલેક્ટ્રોન ગુમાવી દે તો એ કેવા બની જાય? ધન વિદ્યુતભારિત બની જાય. અને એ જે ધન વિદ્યુતભાર છે એ ધન વિદ્યુતભાર ગોળા B ની જમણી બાજુએ એકઠા થશે. બરાબર. કારણ કે આ જે ધન વિદ્યુતભાર છે એ આ ધન વિદ્યુતભાર સાથે અપાકર્ષણ થાય. બરાબર. જેથી કરીને ધન વિદ્યુતભાર એ બધો જ ગોળા B ની જમણી બાજુએ એકઠો થશે અને ઋણ વિદ્યુતભાર છે એ ગોળા A ની ડાબી બાજુએ એકઠો થશે. બીજો અહીંયા એક વસ્તુ એ યાદ રાખવાનું છે કે આ બંને ગોળાની અંદર જેટલા મુક્ત ઇલેક્ટ્રોન હશે એ બધા જ મુક્ત ઇલેક્ટ્રોન આ ગોળા A ની ડાબી બાજુએ એકઠા થશે નહીં. જેમ જેમ અહીંયા ગોળા A ની ડાબી બાજુ ઉપર ઇલેક્ટ્રોન જમા થવાનું શરૂ થાય તેમ તેમ નવા આવતા ઇલેક્ટ્રોન આ એકઠા થયેલા ઇલેક્ટ્રોન દ્વારા અપાકર્ષાય છે. કારણ કે એક લિમિટ આવી જાય. કેટલા ઇલેક્ટ્રોન આ ગોળા A ની ડાબી બાજુ એકઠા થશે તો કે જેટલો ધન વિદ્યુતભાર આ સળિયાની અંદર હશે એટલા જ ઇલેક્ટ્રોન ગોળા A ની ડાબી બાજુ એકઠા થશે. પછી વધારાના ઇલેક્ટ્રોન જો અહીંયા આવે તો આ એકઠા થયેલા ઇલેક્ટ્રોન દ્વારા એ બાકીના આવતા ઇલેક્ટ્રોન છે એ અપાકર્ષાય. બરાબર. તો અહીંયા તમે જોઈ શકો છો કે આ સળિયાની અંદર 4 ધન વિદ્યુતભાર છે. તો આ બંને ગોળાની અંદર રહેલા 4 મુક્ત ઇલેક્ટ્રોન એ ગોળા A ની ડાબી બાજુએ એકઠા થશે. પાંચમો મુક્ત ઇલેક્ટ્રોન જેવો ગોળા A ની ડાબી બાજુએ આવવાનો પ્રયત્ન કરશે કે તરત જ એ આ ઇલેક્ટ્રોન દ્વારા અપાકર્ષાશે. એટલે જેટલો ધન વિદ્યુતભાર હશે એટલા જ મુક્ત ઇલેક્ટ્રોન ગોળા A ની ડાબી બાજુએ એકઠા થશે અને એટલો જ ધન વિદ્યુતભાર એ ગોળા B ની જમણી બાજુએ એકઠા થશે. બરાબર છે. થોડા સમય બાદ એવું બનશે કે આ સળિયા દ્વારા ઉત્પન્ન થતું આકર્ષણ બળ અને અહીંયા એકઠા થયેલા વિદ્યુતભારોને કારણે ઉત્પન્ન થતું અપાકર્ષણ બળ એ બંને વચ્ચે સંતુલન સર્જાશે.
બરાબર. થોડા સમય બાદ કેવી પરિસ્થિતિ નિર્માણ પામશે તો કે સળિયા દ્વારા ઉત્પન્ન થતું આકર્ષણ બળ અને અહીંયા જે ઇલેક્ટ્રોન એકઠા થયા છે એના દ્વારા ઉત્પન્ન થતું અપાકર્ષણ બળ એમની વચ્ચે શું સર્જાશે? સંતુલન સર્જાશે. બરાબર. જે અહીંયા આપણે આકૃતિ B ની અંદર દર્શાવ્યું છે. હવે જ્યાં સુધી આ સળિયો આ ગોળાની નજીક છે ત્યાં સુધી એકઠો થયેલો આ વિદ્યુતભાર એ સપાટી ઉપર રહેશે. જેવો તમે આ સળિયાને ગોળા A થી દૂર કરો છો કે તરત જ આના ઉપર કોઈ પણ પ્રકારનું બાહ્ય બળ લાગતું નથી, જેથી કરીને આ ઇલેક્ટ્રોન અને આ ધન વિદ્યુતભાર એ પાછી પોતાની મૂળ સ્થિતિ પ્રાપ્ત કરશે અને આકૃતિ નંબર A જેવી પુનઃ સ્થિતિ નિર્માણ પામશે. એટલે કે ફરી પાછા આ બંને ગોળાઓ કેવા થઈ જશે? તટસ્થ થઈ જશે. ક્યારે? કે જ્યારે આપણે આ ધન વિદ્યુત ભારિત પદાર્થને ગોળા A થી દૂર કરીએ ત્યારે આ ગોળા ઉપર રહેલા ઇલેક્ટ્રોન અને ધન વિદ્યુત ભાર ઉપર કોઈ પણ વધારાનું બાહ્ય બળ લાગતું નથી. એટલે આ બંને ગોળાઓ પહેલા જેવી સ્થિતિ પુનઃ પ્રાપ્ત કરશે. બરાબર. એટલે કે તટસ્થ બની જશે. હજુ આ આકૃતિ નંબર C માં આપણે જોઈએ કે હજુ આ ધન વિદ્યુત ભારિત પદાર્થ છે એને આપણે આ ગોળા A ની નજીક રાખીએ. બરાબર. તો શું થશે? તો કે ગોળા A ની ડાબી બાજુએ ઋણ વિદ્યુત ભારિત એકઠો થશે અને ગોળા B ની જમણી બાજુએ ધન વિદ્યુત ભારિત એકઠો થશે. પણ અહીંયા આપણે થોડો ફેરફાર કર્યો. શું ફેરફાર કર્યો છે? તો કે આ બંને ગોળાઓ પહેલા જે સંપર્કમાં હતા હવે શું કર્યું છે? તો કે સંપર્કમાં હતા ત્યાર પછી એને આપણે એકબીજાથી થોડા દૂર રાખ્યા છે. બરાબર છે. આ જે વિદ્યુત ભારિત સળિયો છે એને ગોળા A ની નજીક રાખી અને બંને ગોળાઓને થોડા દૂર ખસેડીએ તો આપણને શું જાણવા મળે છે? તો કે બંને ગોળાઓ છે એ વિરુદ્ધ પ્રકારના વિદ્યુત ભારો વડે વિદ્યુત ભારિત થયેલા જણાય છે. બરાબર. ગોળો A છે એ ઋણ વિદ્યુત ભારિત ધરાવે છે અને ગોળો B છે એ ધન વિદ્યુત ભાર ધરાવે છે. બરાબર છે. અને બંને ગોળાઓ એકબીજાને આકર્ષવાનો પ્રયત્ન કરશે. શા માટે? તો કે આની અંદર ઋણ વિદ્યુત ભાર છે અને આની અંદર ધન વિદ્યુત ભાર છે. એટલે બંને ગોળાઓ વિરુદ્ધ પ્રકારના વિદ્યુત ભારો વડે વિદ્યુત ભારિત થયેલા હોવાથી બંને ગોળાઓ એકબીજાને આકર્ષવાનો પ્રયત્ન કરશે. બરાબર છે. તો અહીંયા આપણે જોઈ શકીએ જો હવે આ સળિયાને હું દૂર લઈ જાઉં. બરાબર છે. તો ગોળા A ની અંદર ડાબી બાજુએ જે ઋણ વિદ્યુત ભાર છે એ કઈ બાજુ જવાનો પ્રયત્ન કરશે? તો કે જમણી બાજુએ. અને ગોળા B ની જમણી બાજુએ જે ધન વિદ્યુત ભાર છે એ કઈ બાજુએ જવાનો પ્રયત્ન કરશે? તો કે ગોળા B ની ડાબી બાજુએ. કારણ કે બંને ગોળાની અંદર વિરુદ્ધ પ્રકારનો વિદ્યુત ભાર છે એટલે બંને ગોળાઓ એકબીજાને આકર્ષવાનો પ્રયત્ન કરે એટલે ગોળા A ની ડાબી બાજુએ રહેલો ઋણ વિદ્યુત ભાર ગોળા A ની જમણી બાજુ જશે અને ગોળા B ની જમણી બાજુએ રહેલો ધન વિદ્યુત ભાર ગોળા B ની ડાબી બાજુએ જશે. અને હજી તમે આ બંને ગોળાઓને થોડા દૂર લઈ જાઓ. બરાબર. તો આ જે એક બાજુ રહેલો વિદ્યુત ભાર છે એ હવે આખા ગોળાની અંદર નિયમિત રીતે વિતરિત થશે. એટલે આ રીતે આખા ગોળાની અંદર ધન અને ઋણ વિદ્યુત ભાર છે એ નિયમિત રીતે વિતરિત થઈ જશે. બરાબર. આ આકૃતિ નંબર D છે અને આ આકૃતિ નંબર E છે. તો આકૃતિ નંબર E માં આપણે જોઈ શકીએ છીએ કે ગોળો A અને ગોળો B એ બંને સમાન અને વિરુદ્ધ પ્રકારના વિદ્યુત ભારો વડે વિદ્યુત ભારિત થયેલા છે. બરાબર છે. તો શરૂઆતમાં આકૃતિ નંબર A ની અંદર તમે જોઈ શકો છો કે ગોળા A અને ગોળા B ની અંદર કોઈ પણ પ્રકારનો વિદ્યુત ભાર છે નહીં. અને છેલ્લે આકૃતિ નંબર E ની અંદર આપણે જોઈ શકીએ છીએ કે ગોળો A એ ઋણ વિદ્યુત ભારિત બની ગયો અને ગોળો B એ ધન વિદ્યુત ભારિત બની ગયો. તો અહીંયા આપણે કોઈ પણ જગ્યાએ ગોળાને આ સળિયાનો સંપર્ક કરાવ્યો નથી, છતાં ગોળો છે કેવો બની ગયો? વિદ્યુત ભારિત. તો આ જે રીત છે એને કહેવામાં આવે છે સંપર્ક વગર કોઈ પણ પદાર્થને વિદ્યુત ભારિત કર્યો અથવા તો પ્રેરણ દ્વારા કોઈ પણ પદાર્થને વિદ્યુત ભારિત કઈ રીતે કરવું તો એની આ રીત છે. બરાબર. ટેક્સ્ટ બુક ની અંદર બધી જ આકૃતિઓના વ્યવસ્થિત પોઈન્ટ આપેલા છે. તમે એક વખત શાંતિથી વાંચી લેજો. બરાબર. જોઈ લો આ પ્રશ્ન, ત્યાર પછી આપણે આગળ વધીએ. હવે આપણો નેક્સ્ટ પ્રશ્ન છે વિદ્યુત ભારના ગુણધર્મો. વિદ્યુત ભારના ગુણધર્મો ભણીએ એ પહેલા આપણે એક વ્યાખ્યા યાદ રાખવાની છે અને એ વ્યાખ્યા છે બિંદુવત વિદ્યુત ભારની.
બિંદુવત વિદ્યુતભાર કોને કહેવાય? તો કે જો વિદ્યુતભારિત પદાર્થોના પરિમાણ તેમની વચ્ચેના અંતરની સરખામણીમાં ખૂબ જ નાના હોય તો તેવા પદાર્થોને આપણે બિંદુવત વિદ્યુતભાર કહીશું. બરાબર? જો વિદ્યુતભારિત પદાર્થોના પરિમાણ તેમની વચ્ચેના અંતરની સરખામણીમાં ખૂબ જ નાના હોય તો તેવા પદાર્થોને બિંદુવત વિદ્યુતભાર કહીશું. બરાબર? જો વિદ્યુતભારિત પદાર્થોના પરિમાણ તેમની વચ્ચેના અંતરની સરખામણીમાં ખૂબ જ નાના હોય તો તેવા પદાર્થોને બિંદુવત વિદ્યુતભાર કહીશું. બરાબર? ધારો કે આ એક વિદ્યુતભારિત પદાર્થ છે જેને હું સ્મોલ q1 નામ આપું અને આ બીજો વિદ્યુતભારિત પદાર્થ છે એને હું સ્મોલ q2 નામ આપું અને એમની વચ્ચેનું જે અંતર છે એ ધારો કે 1 સેન્ટીમીટર છે. બરાબર? તો આ બંને વિદ્યુતભારિત પદાર્થોના પરિમાણ એમની વચ્ચેના અંતરની સરખામણીમાં કેવા છે? ખૂબ જ નાના છે. તો આ બંનેને શું કહેવામાં આવે છે? બિંદુવત વિદ્યુતભાર. જો વિદ્યુતભારિત પદાર્થોના પરિમાણ તેમની વચ્ચેના અંતરની સરખામણીમાં ખૂબ જ નાના હોય તો તેવા પદાર્થોને બિંદુવત વિદ્યુતભાર આપણે કહીશું. બરાબર? હવે આપણે જોઈએ વિદ્યુતભારના ગુણધર્મો. વિદ્યુતભારના 3 ગુણધર્મો આપણે યાદ રાખવાના છે. એમાંનો પહેલો ગુણધર્મ છે કે વિદ્યુતભારોનો બેઝિક સરવાળો થાય છે. બીજો ગુણધર્મ વિદ્યુતભારોનું સંરક્ષણ થાય છે અને ત્રીજો ગુણધર્મ વિદ્યુતભારોનું ક્વોન્ટમીકરણ થાય છે. બરાબર? તો પહેલો ગુણધર્મ આપણે જોઈએ કે વિદ્યુતભારોનો બેઝિક સરવાળો થાય છે. બરાબર? જો કોઈ તંત્રની અંદર Q1 અને Q2 આવા બે વિદ્યુતભારો હોય તો એ તંત્રનો કુલ વિદ્યુતભાર Q1 અને Q2 ના સરવાળા જેટલો થાય. બરાબર? જો કોઈ તંત્રમાં Q1 અને Q2 વિદ્યુતભારો હોય તો તે તંત્રનો કુલ વિદ્યુતભાર Q1 અને Q2 ના સરવાળા જેટલો થાય. એટલે કુલ વિદ્યુતભાર એને આપણે કેપિટલ Q વડે દર્શાવીએ તો કેપિટલ Q બરાબર Q1 Q2. કારણ કે વિદ્યુતભારોનો આપણે બેઝિક સરવાળો કરી શકીએ. બરાબર? ધારો કે આપણી પાસે આવું એક તંત્ર છે. બરાબર? હવે આ તંત્રની અંદર બે વિદ્યુતભારો છે. એક છે Q1 અને બીજો છે Q2. આવા બે વિદ્યુતભારો છે. તો આ તંત્રની અંદર રહેલો કુલ વિદ્યુતભાર કેટલો? તો કે કુલ વિદ્યુતભાર Q બરાબર આ બંને વિદ્યુતભારોનો શું કરવાનો? સરવાળો કરવાનો. એટલે વિદ્યુતભારોનો શું થઈ શકે છે? તો કે બેઝિક સરવાળો થાય છે. જો કોઈ તંત્રમાં Q1 અને Q2 વિદ્યુતભારો હોય તો તે તંત્રનો કુલ વિદ્યુતભાર Q1 અને Q2 ના સરવાળા જેટલો થાય. તેથી Q બરાબર Q1 Q2. હવે જો કોઈ તંત્ર છે એ n વિદ્યુતભારોનું બનેલું હોય તો એ તંત્રનો કુલ વિદ્યુતભાર કેટલો થાય? તો કે જેટલા વિદ્યુતભાર એ તંત્રની અંદર છે
એ બધા જ વિદ્યુત ભારોનો આપણે શું કરવાનો છે? બેઝિક સરવાળો કરવાનો છે. બરાબર? જો કોઈ તંત્રમાં અથવા તો જો કોઈ તંત્ર n વિદ્યુત ભારોનું બનેલું હોય તો તે તંત્રનો કુલ વિદ્યુત ભાર કેટલો થશે? તો કે Q બરાબર Q1 plus Q2 plus Q3 plus up to Qn સુધી. શા માટે આપણે આ સરવાળો n સુધી લઈ ગયા? તો કે તંત્ર છે કેટલા વિદ્યુત ભારોનું બનેલું છે? n વિદ્યુત ભારોનું બનેલું છે. તો એ તંત્રનો કુલ વિદ્યુત ભાર કેટલો? તો કે આ બધા જ વિદ્યુત ભારોના સરવાળા જેટલો થાય. હવે આટલો લાંબો સરવાળો ન દર્શાવવો હોય તો આને આપણે ટૂંકમાં સિગ્માના સ્વરૂપમાં સરવાળો દર્શાવી શકીએ. તો શું લખાય? Q બરાબર સિગ્મા I બરાબર 1 to n. કયું પદ રિપીટ થાય છે? તો કે Q વાળું. તો નીચે શું લખાય? Qi, જ્યાં I બરાબર 1 to n. બરાબર છે? I બરાબર 1 મૂકીએ, બરાબર, તો આપણને આ પહેલો વિદ્યુત ભાર મળે. I બરાબર 2 મૂકીએ તો બીજો વિદ્યુત ભાર, I બરાબર 3 મૂકીએ તો ત્રીજો વિદ્યુત ભાર, I બરાબર n મૂકીએ તો n મો વિદ્યુત ભાર. એટલે પહેલો ગુણધર્મ શું છે? તો કે વિદ્યુત ભારોનો બેઝિક સરવાળો થાય છે. બરાબર? બીજો એક વસ્તુ એ યાદ રાખવાની છે કે વિદ્યુત ભારોનો સરવાળો કરતી વખતે યોગ્ય ચિહ્નો વાપરવા. બરાબર? વિદ્યુત ભારોનો સરવાળો કરતી વખતે યોગ્ય ચિહ્નો વાપરવા પડે. યોગ્ય ચિહ્ન વાપરવા પડે એનો મતલબ શું? તો કે વિદ્યુત ભાર ધન છે અને ઋણ છે. તો કોઈ તંત્રની અંદર બધા જ વિદ્યુત ભારો ધન અથવા તો બધા જ વિદ્યુત ભારો ઋણ હોય એવું બની શકે નહીં. ધારો કે કોઈ યાદચ્છિક એકમમાં કોઈ યાદચ્છિક એકમ અથવા તો તંત્રમાં +1 +2 +3 -4 -5 વિદ્યુત ભારો છે તો આ તંત્રનો કુલ વિદ્યુત ભાર આ એકમમાં કેટલો થાય? તો કે +1, ચિહ્ન ખાસ ધ્યાનમાં રાખવાનું સરવાળો કરતી વખતે. પછી શું આવશે? +2, પછી શું આવશે? +3, પછી -4 અને -5. તો આ કેટલા થાય? 1 +2 +3 -4 -5. 3 ને 2 5, 5 ને 1 6, આ -4 આ -5 એટલે -9 +6 બરાબર કેટલા આવશે? તો કે -3. બરાબર? તો એ તંત્રની અંદર કુલ વિદ્યુત ભાર કેટલો છે? તો કે -3 છે. એટલે વિદ્યુત ભારોનો સરવાળો કરતી વખતે ખાસ યોગ્ય ચિહ્ન આપણે વાપરવા પડે. આપણે ધારી લીધું કે કોઈ યાદચ્છિક એકમમાં ધારો કે +1 +2 +3 -4 -5 આટલું મૂલ્ય ધરાવતા 5 વિદ્યુત ભારો છે. તો એ તંત્ર અથવા તો એ એકમનું કુલ વિદ્યુત ભાર કેટલો થાય? તો કે -3 જેટલો થાય. ક્લિયર? એટલે પહેલો ગુણધર્મ છે કે વિદ્યુત ભારોનો બેઝિક સરવાળો થાય છે. બીજું, વિદ્યુત ભારોનું સંરક્ષણ થાય છે. વિદ્યુત ભારોનું શું થાય છે? સંરક્ષણ થાય છે. વિદ્યુત ભારોનું સંરક્ષણ એનો મતલબ શું? તો કે વિદ્યુતની દ્રષ્ટિએ અલગ કરેલા તંત્રમાં ગમે તે પ્રક્રિયા થાય તો પણ વિદ્યુત ભારો છે
એનો કુલ સરવાળો કેવો રહે છે? અચળ રહે છે. બરાબર છે. વિદ્યુતની દ્રષ્ટિએ અલગ કરેલા તંત્રમાં ગમે તે પ્રક્રિયા થાય તો પણ વિદ્યુત ભારોનો બેઝિક સરવાળો કેવો રહે છે? અચળ રહે છે. વિદ્યુત ભારોનું સંરક્ષણ થાય છે એનો મતલબ શું? તો કે વિદ્યુતની દ્રષ્ટિએ અલગ કરેલા તંત્રમાં ગમે તે પ્રક્રિયા થાય તો પણ વિદ્યુત ભારોનો બેઝિક સરવાળો કેવો હોય છે? અચળ હોય છે. કોઈ અલગ કરેલું તંત્ર છે, બરાબર, એનો કુલ વિદ્યુત ભાર હંમેશા કેવો હોય છે? શૂન્ય હોય છે. એનો મતલબ એવો કે વિદ્યુત ભાર આપણે નથી ઉત્પન્ન કરી શકતા કે નથી વિદ્યુત ભારનો નાશ કરી શકતા. ધારો કે મારી પાસે આવું કોઈ એક અલગ કરેલું તંત્ર છે, વિદ્યુત ભારની દ્રષ્ટિએ અલગ કરેલું આવું કોઈ એક તંત્ર છે. એની અંદર હું આવું એક પ્રકાશનું ગેમા રેઝ આપાત કરું છું, ગેમા કિરણ. બરાબર. વિદ્યુતની દ્રષ્ટિએ અલગ કરેલા તંત્રમાં આપણે શું આપાત કરીએ છીએ? ગેમા કિરણ, પ્રકાશનું ગેમા કિરણ. તો જેવો આ તંત્રની અંદર આ ગેમા કિરણ દાખલ થશે એટલે એની અંદરથી બે કણો છૂટા પડશે. બરાબર. એક જે કણ છૂટો પડે છે એનો ચાર્જ હશે +E. બરાબર. ચાર્જ એટલે વિદ્યુતભાર. અને એક જે કણ છૂટો પડે છે એનો ચાર્જ હશે -E. આ +E જે છે ને એને કહેવામાં આવે છે પોઝિટ્રોન. અને આ -E જે ચાર્જ છે એને કહેવામાં આવે છે ઇલેક્ટ્રોન. તો અહીંયા પ્લસ ચાર્જ છે, અહીંયા માઈનસ ચાર્જ છે. બંનેનો સરવાળો કરો તો આ તંત્રનો કુલ વિદ્યુતભાર કેટલો થઈ ગયો? 0. બરાબર. એટલે વિદ્યુતની દ્રષ્ટિએ અલગ કરેલા તંત્રમાં ગમે તે પ્રક્રિયા થાય તો પણ એ તંત્રનો કુલ વિદ્યુતભાર એનો બેઝિક સરવાળો કેવો રહે છે? અચળ રહે છે. બરાબર. વિદ્યુતભારોનું સર્જન પણ નથી કરી શકાતું અને વિદ્યુતભારને નાશ પણ કરી શકાતો નથી. બરાબર છે. અલગ કરેલા તંત્રની અંદર આપણે ગેમા રેઝ દાખલ કરીએ તો એ બે કણોમાં છૂટું પડે. એક છે પોઝિટ્રોન અને બીજું છે ઇલેક્ટ્રોન. બંનેના વિદ્યુતભારો વિરુદ્ધ પ્રકારના હોવાથી કુલ સરવાળો કેટલો થશે? 0 થશે. બરાબર. તો આ છે વિદ્યુતભારોનું સંરક્ષણ થાય છે. ત્રીજો એનો ગુણધર્મ છે વિદ્યુત ભારોનું ક્વોન્ટમીકરણ થાય છે. ક્વોન્ટમીકરણ થાય છે. બરાબર. વિદ્યુત ભારોનું ક્વોન્ટમીકરણ થાય છે. એનો મતલબ શું? તો કે કુદરતમાં મળી આવતા કોઈ પણ વિદ્યુત ભારનું મૂલ્ય એ મૂળભૂત વિદ્યુત ભારના મૂલ્યના પૂર્ણ ગુણાંકમાં હોય છે. બરાબર. સમજીએ હમણાં. કુદરતમાં મળી આવતા કોઈ પણ વિદ્યુત ભારનું મૂલ્ય એ મૂળભૂત વિદ્યુત ભારના મૂલ્યના પૂર્ણ ગુણાંકમાં હોય છે. એટલે કે Q બરાબર Ne. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સૂત્ર છે જ્યાં n બરાબર 1 2 3 અપ ટુ n સુધી અને E એ શું છે? મૂળભૂત વિદ્યુત ભાર છે જેનું મૂલ્ય કેટલું છે? તો કે 1.6 × 10⁻⁹ કુલંબ. બરાબર. કુદરતમાં મળી આવતા કોઈ પણ વિદ્યુત ભારનું મૂલ્ય એ મૂળભૂત વિદ્યુત ભારના મૂલ્યના પૂર્ણ ગુણાંકમાં હોય છે. એનો મતલબ એવો કે ધારો કે આપણને કુદરતમાં બે નવા વિદ્યુત ભારો મળ્યા
તો એ બંને વિદ્યુતભારોનું મૂલ્ય કેટલું કઈ રીતે નક્કી કરવું તો કે એ જે નવા વિદ્યુતભારો મળ્યા છે એનો ગુણાકાર મૂળભૂત વિદ્યુતભાર છે એના મૂલ્ય સાથે કરવો. મૂળભૂત વિદ્યુતભાર એટલે શું તો કે ઇલેક્ટ્રોન પરનો વિદ્યુતભાર. હવે તમને કેટલા નવા વિદ્યુતભારો મળ્યા છે તો કે 2. તો ઇલેક્ટ્રોન પરના વિદ્યુતભારને 2 વડે ગુણી નાખો તો 2 ગુણ્યા ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર એટલે તમને મળશે નવા મળેલા વિદ્યુતભારોનું મૂલ્ય. એટલે કુદરતમાં મળી આવતા કોઈ પણ વિદ્યુતભારનું મૂલ્ય એ મૂળભૂત વિદ્યુતભારના મૂલ્યના પૂર્ણ ગુણાંકમાં હોય છે. એટલે Q બરાબર Ne. ખૂબ જ ઇમ્પોર્ટન્ટ સૂત્ર છે આ Q બરાબર Ne, જ્યાં Q એ નવા વિદ્યુતભારનું મૂલ્ય છે, n એ પૂર્ણાંક સંખ્યા છે અને E શું છે તો કે ઇલેક્ટ્રોન એટલે કે મૂળભૂત વિદ્યુતભારનું મૂલ્ય છે. બરાબર છે. એટલે તમને ગમે એટલા નવા વિદ્યુતભારો મળી આવે કુદરતમાંથી, એના વિદ્યુતભારનું મૂલ્ય જોતું હોય તો E જે છે એની સાથે એનો ગુણાકાર કરી નાખો, સંખ્યા સાથે એનો ગુણવાના છે. તમને 5 વિદ્યુતભારો મળી આવે તો 5 ગુણ્યા ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર, 50 વિદ્યુતભાર મળી આવે તો 50 ગુણ્યા ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર, તો એ નવા મળતા વિદ્યુતભારોના મૂલ્યનો મળી જાય તમને. બરાબર છે. હવે આ વિદ્યુતભારનું ક્વોન્ટમીકરણ એનું સૌપ્રથમ માહિતી આપનાર વૈજ્ઞાનિક છે ફેરેડે. બરાબર. વિદ્યુતભારનું ક્વોન્ટમીકરણ થાય છે. બરાબર. આવો ખ્યાલ આપનાર સૌપ્રથમ વૈજ્ઞાનિક કોણ હતા? ફેરેડે. અને ઈસવીસન 1912 માં પ્રાયોગિક રીતે સાબિત કરનાર વૈજ્ઞાનિક મિલિકન હતા. કોણ હતા? મિલિકન. ફેરેડેએ માત્ર ખ્યાલ આપ્યો કે વિદ્યુતભારનું ક્વોન્ટમીકરણ થાય છે, પણ એની પ્રાયોગિક સાબિતી ઈસવીસન 1912 માં મિલિકન નામના વૈજ્ઞાનિકે આપી. બરાબર. હવે આ વિદ્યુતભારનું જે ક્વોન્ટમીકરણ થાય છે, આ જે ટોપિક છે એમાં તમારે આ જ વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે JEE નીટ અને બોર્ડ માટે. ટેક્સ્ટ બુકમાં તમને આખું પેજ ભરી અને આખી વાર્તા આપેલી છે. બરાબર. જે કાંઈ આપણા માટે મહત્વની નથી, છતાં તમારી માટે એક વખત જાણકારી ખાતર એ આખું પેજ વાંચી લેવું. બાકી એક્ઝામમાં તમને એમ પૂછાય કે વિદ્યુતભારોના ગુણધર્મો જણાવો, તો આ 3 ગુણધર્મો બોર્ડ ઉપર જેટલું લખેલું છે એ તમારે લખવાનું છે. બરાબર. ટેક્સ્ટ બુકમાં વિદ્યુતભારના ક્વોન્ટમીકરણ વિશે ઘણી બધી કહાની આપેલી છે, એમાં આપણે પડવાનું નથી. જી નીટ અથવા તો ગુજકેટનો જે પ્રશ્ન પૂછાય એ આ સૂત્ર ઉપર આધારિત છે, Q બરાબર Ne. બરાબર છે. એટલે આટલી જ વસ્તુ તમારી ટોપિકની અંદર યાદ રાખવાની છે. તો આ 3 એ વિદ્યુતભારોના ગુણધર્મો છે. એક તો વિદ્યુતભારોનો બેઝિક સરવાળો થાય છે, સરવાળો કરતી વખતે ખાસ આપણે ચિહ્નો છે યાદ રાખીશું, અને વિદ્યુતભારોનું સંરક્ષણ થાય છે, અને ત્રીજો છે વિદ્યુતભારોનું ક્વોન્ટમીકરણ થાય છે. બરાબર. જોઈ લો વ્યવસ્થિત 3 ગુણધર્મો. ત્યાર પછી આગળ આપણે JEE અને નીટ માટે એક નાનકડો એવો કોન્સેપ્ટ જોઈએ. હવે આપણે થોડીક એક્સ્ટ્રા માહિતી જોવાની છે જે ટેક્સ્ટ બુકમાં આપેલી નથી, પણ તમને નીટમાં કામ લાગશે. બરાબર. આપણને ખબર છે કે કોઈ પણ દ્રવ્ય છે એ અણુ અને પરમાણુઓનું બનેલું છે. બરાબર છે. પરમાણુની અંદર શું હોય તો કે ન્યુક્લિયસ હોય. ન્યુક્લિયસમાં શું હોય? પ્રોટોન અને ન્યુટ્રોન. એની આસપાસ ઇલેક્ટ્રોન છે એ ભ્રમણ કરતા હોય. બરાબર છે. તો આ પ્રોટોન, ન્યુટ્રોન અને ઇલેક્ટ્રોન, આ 3 જે મૂળભૂત કણો છે એ ક્વાર્ક્સ નામના કણોના બનેલા છે. શેના બનેલા છે? ક્વાર્ક્સ નામના કણોના બનેલા છે. તો ખાસ યાદ રાખજો, ઇલેક્ટ્રોન, પ્રોટોન અને ન્યુટ્રોન કેવા કણો છે તો કે મૂળભૂત કણો છે. બરાબર. શેના બનેલા છે તો કે જે ક્વાર્ક્સ નામના કણોના બનેલા છે. સૌથી પહેલા આપણે ક્વાર્ક્સના પ્રકાર જોઈએ. ક્વાર્ક્સના પ્રકાર. ઘણા બધા ક્વાર્ક્સના પ્રકાર છે, જેમ કે અપ, ડાઉન, ટોપ, બોટમ, ચાર્મ અને ટ્રેન. બરાબર. આ બધા જ
ક્વાર્ટ્સના પ્રકારો છે, બરાબર. એમાં માત્ર આપણે આ બે પ્રકારો યાદ રાખવાના છે, એક છે અપ અને બીજો છે ડાઉન, બરાબર છે. ક્વાર્ટ્સના પ્રકારો કેટલા? તો કે અપ, ડાઉન, ટોપ, બોટમ, ચાર્મ અને સ્ટ્રેન્ડ. અહીંયા તો મેં અમુક પ્રકારોના જ નામ લખ્યા છે. આ સિવાય પણ ઘણા બધા પ્રકારો છે ક્વાર્ટ્સના, બરાબર છે. ઇલેક્ટ્રોન, પ્રોટોન અને ન્યુટ્રોન એ મૂળભૂત કણોના બનેલા છે. આ મૂળભૂત કણો એ ક્વાર્ટ્સ નામના કણોના બનેલા છે. ક્વાર્ટ્સના પ્રકારો છે અપ, ડાઉન, ટોપ, બોટમ, ચાર્મ અને સ્ટ્રેન્ડ, બરાબર. હવે પહેલા આપણે જોઈએ પ્રોટોનનું બંધારણ. પ્રોટોનનું બંધારણ છે એ 3 ક્વાર્ક્સનું છે, બરાબર. એમાં 2 અપ ક્વાર્ક્સ આવે અને 1 ડાઉન ક્વાર્ક્સ, બરાબર. 2 અપ અને 1 ડાઉન ક્વાર્ક્સનું પ્રોટોનનું બંધારણ છે. ત્યાર પછી આપણે ન્યુટ્રોનનું બંધારણ જોઈએ. ન્યુટ્રોનનું બંધારણ. તો ન્યુટ્રોન એ 2 ડાઉન ક્વાર્ક્સ અને 1 અપ ક્વાર્ક્સ થી બનેલો કણ છે, બરાબર. અને ત્રીજું છે ઇલેક્ટ્રોન. તો ઇલેક્ટ્રોનનું બંધારણ છે 3 ડાઉન ક્વાર્ક્સ. ખાસ યાદ રાખજો આ વસ્તુ. પ્રોટોનનું બંધારણ 2 અપ અને 1 ડાઉન. ન્યુટ્રોનનું બંધારણ 2 ડાઉન અને 1 અપ અને ઇલેક્ટ્રોનનું બંધારણ 3 ડાઉન. હવે આપણને ખબર છે કે પ્રોટોન પરનો જે વિદ્યુતભાર છે એ કેટલો છે? +1.6 ગુણ્યા 10⁻⁹ કુલમ. ન્યુટ્રોન પરનો વિદ્યુતભાર કેવો? 0, બરાબર. અને ઇલેક્ટ્રોન પરનો જે વિદ્યુતભાર છે એ -1.6 ગુણ્યા 10⁻⁹ કુલમ છે. હવે પ્રોટોન, ન્યુટ્રોન અને ઇલેક્ટ્રોનના આ જે બંધારણ છે એના ઉપરથી આપણે એનો વિદ્યુતભાર સાબિત કરીએ. તો સૌપ્રથમ આપણે પ્રોટોન માટે જોઈએ. પ્રોટોન એનું બંધારણ કેવું છે? તો કે 2 અપ ક્વાર્ક્સ અને 1 ડાઉન ક્વાર્ક્સ, બરાબર. સૌથી પહેલા અપ ક્વાર્ક્સ કોને કહેવાય એ જોઈ લો. +2/3 ઇલેક્ટ્રોન વિદ્યુતભાર ધરાવતા ક્વાર્ક્સને અપ ક્વાર્ક્સ કહે છે. જે ક્વાર્ક્સનો વિદ્યુતભાર કેટલો હોય? +2/3 ઇલેક્ટ્રોન, બરાબર. એવા ક્વાર્ક્સને શું કહે છે? અપ ક્વાર્ક્સ. અને -1/3 ઇલેક્ટ્રોન વિદ્યુતભાર ધરાવતા ક્વાર્ક્સને ડાઉન ક્વાર્ક્સ કહે છે, બરાબર. એટલે અપ ક્વાર્ક્સ કોને કહેવાય અને ડાઉન ક્વાર્ક્સ કોને કહેવાય એની વ્યાખ્યા ખાસ યાદ રાખજો. અપ ક્વાર્ક્સનો વિદ્યુતભાર કેટલો? +2/3 ઇલેક્ટ્રોન. પછી ડાઉન ક્વાર્ક્સનો વિદ્યુતભાર -1/3 ઇલેક્ટ્રોન. હવે આપણે આ પ્રોટોન પરનો વિદ્યુતભાર જે 1.6 ગુણ્યા 10⁻⁹ કુલમ છે એ સાબિત કરવું છે. કઈ રીતે કરીશું? તો કે પ્રોટોનનું જે બંધારણ છે એ બંધારણમાં આપણે 2 અપ ક્વાર્ક્સ અને 1 ડાઉન ક્વાર્ક્સ આવે છે. 2 અપ ક્વાર્ક્સના વિદ્યુતભારનું મૂલ્ય અને 1 ડાઉન ક્વાર્ક્સના વિદ્યુતભારોના મૂલ્યોનો આપણે શું કરીશું? સરવાળો કરીશું. એટલે આપણને પ્રોટોનનો જે વિદ્યુતભાર છે એ મળી જશે. ચાલો, આ પહેલો અપ ક્વાર્ક છે એના વિદ્યુતભારનું મૂલ્ય કેટલું થાય? તો કે +2/3 ઇલેક્ટ્રોન. પછી પાછો અપ ક્વાર્ક આવે છે એટલે +2/3 ઇલેક્ટ્રોન. પછી કોણ આવે છે? ડાઉન ક્વાર્ક એટલે -1/3 ઇલેક્ટ્રોન. ત્રણેયની અંદર શું કોમન છે? તો કે E કોમન છે. તો આપણે E કોમન કાઢી લઈએ તો 2/3 +2/3 -1/3. E આપણે શું કર્યું? કોમન કર્યું. 3 આપણે લસા લઈ લઈએ તો 3 અંશમાં વધશે 2 + 2 -1 અને બહાર શું આવશે? E આવશે, બરાબર. 2 2 4 માંથી 1 જાય એટલે 3. 3 ના છેદમાં 3 * E. 3 3 કેન્સલ. કેટલા વધ્યા? E વધ્યા. તો ખાલી એક E છે પણ આગળ નિશાની કેવી છે? પ્લસ, બરાબર છે. એટલે અહીંયા આપણે શું લખી શકીએ? તો કે પ્લસ E એટલે 1.6 × 10⁻⁹
કુલંબ. બરાબર. આગળ નિશાની ખાસ જોવાની. આગળ નિશાની કઈ છે? પ્લસ છે. એટલે 1.6 ગુણ્યા 10 ની માઈનસ 19 ઘાત કુલંબ. તો આપણે પ્રોટોન પરનો વિદ્યુતભાર કેટલો લખ્યો હતો? 1.6 ગુણ્યા 10 ની માઈનસ 19 ઘાત કુલંબ. કોના ઉપરથી સાબિત થઈ ગયું? તો કે એનું જે બંધારણ છે એ બંધારણના મૂલ્ય ઉપરથી આપણે સાબિત કર્યું. એવી જ રીતે આપણે ન્યુટ્રોન માટે સાબિત કરીએ. ચાલો, ન્યુટ્રોન એનું બંધારણ કેવું છે? તો કે ડાઉન ડાઉન અપ. ડાઉન એટલે શું લખવાનું? -1/3e. હજુ -1/3e. પછી શું આવશે? +2/3e. e કોમન કાઢી લઈએ તો -1/3 -1/3 +2/3. આ e કોમન કાઢી લઈએ. ચાલો, 3 દશા 3 -1 +2. બરાબર. એટલે અહીંયા શું આવશે? e. -1 એટલે -2 +2 એટલે 0. 0 ના છેદમાં 3 e બરાબર શું આવશે? 0. બરાબર. તો ન્યુટ્રોન પરનો વિદ્યુતભાર કેવો છે? 0. જે આપણે એના બંધારણ પરથી સાબિત કરી શકીએ. બરાબર. એવી જ રીતે ઇલેક્ટ્રોન માટે સાબિત કરીએ. ઇલેક્ટ્રોન એનું બંધારણ કેવું છે? ડાઉન ડાઉન ડાઉન. બરાબર છે. એના પરનો વિદ્યુતભાર કેટલો? તો કે -1.6 ગુણ્યા 10 ની માઈનસ 19 ઘાત કુલંબ. તો આપણે સાબિત કરીએ. ડાઉન એટલે -1/3e. ફરી પાછું ડાઉન એટલે -1/3e. હજુ ડાઉન એટલે -1/3e. બરાબર. આપણે e કોમન કાઢી લઈએ તો -1/3 -1/3 -1/3 e કોમન. બરાબર. 3 દશા -1 -1 ઇન્ટુ e. આ -1 એટલે -3/3 ઇન્ટુ e. 3 3 કેન્સલ એટલે આ શું આવશે? -e. માઈનસ m નો e એટલે શું થાય? 1.6 ગુણ્યા 10 ની માઈનસ 19 ઘાત. બરાબર. તો આ આપણને મળી ગયો ઇલેક્ટ્રોન પરનો વિદ્યુતભાર. તો આ વસ્તુ આપણે યાદ રાખવાની છે. બરાબર છે. ખાસ તો પ્રોટોનનું બંધારણ 2 અપ ક્વાર્ટસ 1 ડાઉન ક્વાર્ટસ. ન્યુટ્રોનનું બંધારણ 2 ડાઉન ક્વાર્ટસ 1 અપ ક્વાર્ટસ અને ઇલેક્ટ્રોનનું બંધારણ 3 ડાઉન ક્વાર્ટસ. બરાબર. તો જોઈ લો વ્યવસ્થિત. હવે આજે આપણે અહીંયા સુધી રાખીએ છીએ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે કુલંબનો નિયમ ભણીશું. ત્યાં સુધી આજના લેક્ચરમાં જેટલી વસ્તુઓ ચાલી છે એ વ્યવસ્થિત લખી અને તૈયાર કરજો. ન સમજાય ત્યાં પૂછી લેજો. બરાબર. ત્યાં સુધી જય હિન્દ.